કાયદેસરની આવક કરતા વધારે પ્રમાણમાં મિલકતો ધરાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે એસીબીએ કાર્યવાહી કરી છે। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે। 306% થી વધુ મિલકત સાથે 2,75,18,000 મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો। 2010 થી 2020 સુધીના 10 વર્ષમાં સુનિલ કુમારની પગારની આવક 65.41 લાખ થતી હતી, જેની સામે તેમણે 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી, જેમાં પત્ની અને દીકરીના નામે 3 મકાન અને રૂપિયા 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે। સુઘડ ગામમાં બાલાજી અગોરાની સ્કીમમાં પત્ની મનીષા રાણાના નામે વર્ષ 2014માં 16 લાખની કિંમતનો ફ્લેટ, વૈષ્ણોદેવી વિસ્તારમાં જેસ્મિન ગ્રીન ફ્લેટમાં C503 પણ પત્ની મનીષા રાણાના નામે વર્ષ 2019માં 19.85 લાખની કિંમતે ખરીદ્યો। આ તમામ મિલકતો સુનિલ કુમારની કાયદેસરની આવક કરતા 306.11% વધુ છે। વોર્ડ ઇન્સ્પેક્ટર તેમના વોર્ડમાં થતા ગેરકાયદે બાંધકામો અટકાવવા સહિતની ફરજો બજાવવાની હોય છે, સાથે જ મનપાના પ્લોટમાં દબાણ ન થાય તેનું પણ મોનિટરિંગ કરવાનું રહે છે। સત્તાવાર કરતા 306% વધુ મિલકત ક્યાંથી આવી તેની હવે તપાસ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર છે સુનિલ કુમાર અને તેમની સામે હવે એસીબીએ સકંજો કસ્યો છે। કેટલીક અપ્રમાણસર મિલકતો જેમાં ફ્લેટનો સમાવેશ થાય છે, ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે, આ તમામ જો ભેગું કરીએ તો 2.75 કરોડની અપ્રમાણસર મહાનગરપાલિકાના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણાના બીજા દર્શાવેલા સરનામે હાલ અમે પહોંચ્યા છીએ। અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલ ખેતરપાળની પોળમાં જે મકાન છે તે તેમની પુત્રી યાજ્ઞીના નામે ખરીદવામાં આવ્યું હોય તે પ્રકારનો ઘટસ્ફોટ થયો હતો અને આ પોળ અહીંયા આગળ આવેલી છે। સ્થાનિકો પાસેથી જે માહિતી મળી તે અનુસાર 3 જેટલા મકાનો અહીંયા આગળ છે અને જેમાંથી સુનિલ રાણા નામના જે વ્યક્તિ છે તેમને કોઈ ઓળખતું ન હોવાની માહિતી છે તે અહીંયાના સ્થાનિકો તરફથી કરવામાં આવી છે। મોટાભાગના સોના ચાંદીના બુલિયનના વેપારીઓની દુકાન અહીંયા આગળ આવેલી છે। કમર્શિયલ એકમો વધુ થઈ ગયેલા છે રહેણાંક એકમો કરતાં, અને તેની વચ્ચે આ નામના વ્યક્તિ છે તે અહીંયા આગળ હાજર ન હોવાની પરિસ્થિતિ છે। સ્થાનિકો પણ અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરીશું। ભાઈ સાहब, कितने समय से आप रह रहे हैं इस जगह? मैं कम से कम 12 साल से है इधर ही। 12 साल से रह रहे हैं आप। सुनील राणा करके किसी व्यक्ति को आप पहचानते हैं या फिर देखा है कहीं? नहीं, मैंने देखा नहीं। आप जो बोलते हैं ये तो मेरे को मालूम ही नहीं पड़ता है वो कौन सा व्यक्ति है। ठीक है, फिर भी आप पूछो किसी को। मनीषा राणा ऐसे कोई महिला को आप पहचानते हैं यहाँ पर, अगर किसी से मिलना हुआ हो, बातचीत करनी मिली हो तो? नहीं, मैंने ऐसा कुछ नाम ही नहीं सुना, पहली बार सुना आपने बोलता है। 12 साल से रह रहे, कभी नाम ही नहीं सुना है आपने? हाँ, कितने मकान कितने हैं यहाँ पे इस इलाके में? वो तो ऐसे उधर तो 500 जैसा है। 500 जितने। और कॉमर्शियल है कि रेसिडेंशियल? रेसिडेंसी है, कॉमर्शियल भी है। 500 જેટલા મકાનો અહીંયા આગળ આવેલા છે અને વ્યક્તિ જે આપણી સાથે જોડાયા હતા 12 વર્ષથી આ પોળમાં રહી રહ્યા છે, તેમનું કહેવું છે કે તેઓ સુનિલ રાણા નામના કોઈ વ્યક્તિને અહીંયા આગળ ઓળખતા નથી, તેમણે તેમના વિશે સાંભળ્યું પણ નથી અને જાણ્યું પણ નથી। જોકે લાંચ રૂશ્વત વિરોધી દળે જે કોર્પોરેશનના અધિકારી સામે ગુનો દાખલ કરી અને અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે, તે બાદ આ એક ઠેકાણું પણ સામે આવ્યું હતું જ્યાં આગળ તેમની અપ્રમાણસર મિલકત તેમની પુત્રીના નામે લેવાઈ હતી, જે બાદ એબીપી અસ્મિતા પહોંચ્યું અને સ્થળ તપાસ પણ કરી હતી। કેમેરામેન રાજ ભાવસાર સાથે ઉષાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો હવે આ સમગ્ર મામલે એસીબીએ તપાસ શરૂ કરી છે। હજી પણ એ તપાસ કરવામાં આવી રહી છે કે કેટલી મિલકત સુનિલ રાણાના નામે છે।